ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીમાં મોટા ભાગે ઉદ્યોગ અને વેપારને લાગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવતી હોય છે। ટેક્સટાઇલ સહિત વિવિધ ઇન્ડસ્ટ્રીઓના પ્રશ્નો સરકાર સુધી ચેમ્બર દ્વારા પહોંચાડવામાં આવે છે, પરંતુ ગત શનિવારે મળેલી ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીમાં રોડ પરના ખાડાઓના પ્રશ્નો કમિટી મેમ્બરોએ ઉઠાવ્યા હતા। એક મેમ્બરે પ્રશ્નો ઉઠાવતા સભામાં હાજર તમામ લોકોએ તેમના સપોર્ટમાં રોડ પર પડેલા ખાડાઓ અને પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આપી હોવાની ચર્ચા પર સહમતિ દર્શાવી હતી। ખાસ કરીને અઠવાલાઇન્સ વરાછા મેઇન રોડ, એપીએમસી પાસેનો રોડ અને ભાગળ સહિતના વિસ્તારો અને આ ઉપરાંત હાઈવે પર ટોલ ટેક્સ લેવામાં આવતો હોવા છતાં ઉદ્યોગકારો અને સામાન્ય લોકોને ટ્રાફિક જામ અને ખાડાઓનો સામનો કરવો પડે છે। ખાસ કરીને શહેરી વિસ્તારમાં રહેતા ઉદ્યોગકારોને સચિન જીઆઈડીસી, પાંડેસરા જીઆઈડીસી, અંજની ઇન્ડસ્ટ્રી, કિમ પીપોદરા ઇન્ડસ્ટ્રી, પલસાણા ઇન્ડસ્ટ્રીમાં રોજ જવાનું થતું હોય છે। આ મુદ્દે ચેમ્બર પાલિકાને રજૂઆત કરશે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, ખાડા રાજને લઈને કેટલીક રજૂઆતો કરવામાં આવી છે, આપણી સાથે કેટલાક વેપારીઓ પણ કદાચ ત્યાં હું જોઈ શકું છું, તે લોકો શું કહી રહ્યા છે? બિલકુલ, સુરતમાં ઠેર ઠેર ખાડાનું રાજ જોવા મળી રહ્યું છે। સુરતના મોટાભાગના તમામ વિસ્તારોમાં ખાસ કરીને બિસ્માર હાલતમાં રસ્તાઓ જોવા મળી રહ્યા છે। અત્યારે તમને જે રસ્તા બતાવવામાં આવી રહ્યા છે તે સુરતના પૂણાગામ વિસ્તારનો રસ્તો છે અને સમ્રાટ સોસાયટીની બહારનો આ આખો 500 થી 1 કિલોમીટર સુધીનો જે રોડ છે તે જાણે આખો ધોવાઈ ગયો હોય અને જાણે ખાડા પડી ગયા હોય અને લોકોએ આ રસ્તા પરથી જવા માટે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। આ રસ્તાને બનાવવા માટે અનેક વખત સ્થાનિક લોકોએ રજૂઆતો કરી છે, છતાં સ્થિતિ જે છે તે જ જોવા મળી રહી છે। પૂણાગામ હોય, એપીએમસી માર્કેટ હોય, પર્વત પાટિયા હોય, તમામ જે મુખ્ય માર્ગો જે છે તે તમામ વિસ્તારોમાં આ પ્રકારના રસ્તા જોવા મળી રહ્યા છે અને તેને કારણે વેપારીઓ પણ મોટાભાગે પરેશાન થઈ રહ્યા છે, તો સ્થાનિક લોકો પણ આવા રસ્તાને કારણે ખૂબ જ પરેશાન છે। ક્યાંક અકસ્માતો બની રહ્યા છે, પોતાના રોજગાર ધંધા માટે જવા માટે સમય પર પહોંચી નથી શકતા અને ખૂબ જ મોડું પણ થઈ રહ્યું છે। ત્યારે અનેક પારાવાર મુશ્કેલીની સામનાની વચ્ચે લોકો આ બિસ્માર હાલતમાંથી રસ્તામાંથી પસાર થવા મજબૂર બન્યા છે। સ્થાનિક લોકો જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। તમે જણાવશો આ વિસ્તારોમાં અને શહેરોમાં રસ્તાઓની હાલત કેવી છે? તો સુરતના ખાડારાજ અને સુરતમાં ખાડારાજને કારણે સ્થાનિકો, વેપારીઓ, દુકાનદારો અને અન્ય લોકો, તમામ લોકો ત્યાંના પરેશાન થઈ ગયા છે, કારણ કે ખખડધજ રોડથી હવે વેપારીઓને તેમના ધંધા રોજગાર પર અસર પહોંચે છે। લોકો તે રસ્તેથી જવાનું ટાળે છે અને લોકોના ત્યાં હવે ધંધા રોજગાર ઉપર અસર પડે છે। રોડના સમારકામ માટે સુરત મનપા દ્વારા કોઈ કાર્યવાહી ન થતી હોવાની બેઠકમાં ફરિયાદ થઈ અને ખાડાના કારણે ઈંધણ અને સમય બંનેનો વેડફાટ થાય છે। વેપારીઓ અને સ્થાનિકો આ પોતાની પરેશાની ત્યાં ઠાલવે છે અને સાથે જ સુરતના ખખડધજ રસ્તાઓએ હવે વેપારીઓને પણ દુવિધામાં મૂકી દીધા છે। સ્થાનિકો આરોપ લગાવે છે કે ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સની બેઠકમાં રોડ પરના ખાડાઓની ચર્ચા થઈ, પરંતુ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। હજુ સુધી ખાડાઓને લઈને તંત્ર દ્વારા કે પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી। આ રસ્તાઓને જોઈને લાગે છે કે જાણે ચંદ્ર ઉપર જે રસ્તાઓ હોય તે પ્રકારના આ રસ્તા છે। ટેક્સટાઇલ માર્કેટથી સદા દરવાજાથી પહેલે માર આટલી બધી માર્કેટો હોય અને એ જ મુખ્ય રસ્તા ઉપર જ્યારે ખાડાઓ હોય, એ ખાડાઓને કારણે જે વાહન વ્યવહાર થતો હોય એને અવરોધ થાય। તેની સાથે સાથે જે માલ લઈ જતા, ડિલિવરી લઈ જતા જે ટેમ્પાઓ હોય, ટ્રક હોય, એને પણ અસર થતી હોય અને તમે ખાડાને કારણે અવરોધ આવે તેને કારણે ટ્રાફિક જામ થતો જાય અને એને કારણે માનવ કલાકો બગડે, એની સીધી અસર ઉત્પાદકતા પર પડે। એટલે આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી।